આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। યુવા બરોડિયન નિર્જા ભટ્ટ પદ્મશ્રી ડૉક્ટર મુનિ મહેતાની પૌત્રીએ સસ્ટેનેબલ ટેકનોલોજીના સમર્થનમાં એક સક્રિય અવાજ છે। તે જણાવે છે કે ફક્ત તે જ ક્લાઇમેટ ટેક બિઝનેસ મોડલ સફળતા પ્રાપ્ત કરે છે। તે નાના ગ્રાહકોના સમૂહથી વિશાળ ગ્રાહકોના સમૂહના આધારે જ સમસ્યાઓને હલ કરી શકે છે। વધતી જતી ઈવી ઉદ્યોગમાં આકર્ષક તકો, કંટાળાજનક બેક એન્ડ સેક્ટર્સ અને આનુષંગિક ઉદ્યોગોમાં અસ્તિત્વ ધરાવે છે। જે સમજે છે કે નાણાં મહત્વપૂર્ણ છે। આ ઇમ્પેક્ટ રોકાણ એ પ્રભાવશાળી રોકાણ જેવું નથી, જેનો અર્થ થાય છે ઇમ્પેક્ટ રોકાણકારને બદલે વ્યાવસાયિક રોકાણકારને પસંદ કરવામાં આવે। હાલના સમયમાં ક્લાઇમેટ ટેક કંપની બનાવવાનો અને આ સૌથી મહત્વપૂર્ણ એ બાબત છે કે ફર્સ્ટ મૂવર કરતાં ફાસ્ટ ફોલોઅર્સ બનવું એ વધુ સારું છે। અમેરિકાની પ્રતિષ્ઠિત હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી MBA કર્યા બાદ નિર્જા ભટ્ટ હમણાં જ બરોડા પરત આવી છે। હકીકતમાં HBS એલ્યુમિની ડિરેક્ટર અનુસાર તે આવું કરનાર પ્રથમ બરોડા નિવાસી વ્યક્તિ છે। હવે તે બેંગ્લોરમાં પણ ટેક સ્ટાર્ટ અપની સંસ્થાપક ટીમમાં જોડાવા માટે તૈયાર છે। વેસ્ટ રિસાયકલ્સ માટેનું B2B પ્લેટફોર્મ છે। ભારતમાં વેસ્ટ મેનેજમેન્ટ સેક્ટરનું આયોજન પણ કરવા માંગે છે। નિર્જા ભટ્ટ જ્યારે નવરત્ન ઇન્ટરનેશનલ સ્કૂલમાં વડોદરામાં હતી ત્યારથી સસ્ટેનેબલ ડેવલપમેન્ટે હંમેશા તેણીએ રસ ધરાવ્યો છે અને તેનો વિષય છે। નવરત્ન સ્કૂલમાં તે હેડ ગર્લ્સ બની હતી, ત્યારબાદ 2016માં સ્નાતક થઈ હતી। અંડર ગ્રેજ્યુએટ અભ્યાસ માટે કોલંબિયા યુનિવર્સિટીમાં સરળતાથી પ્રવેશ મેળવ્યો અને ત્યારબાદ તે જોડાઈ હતી। ઇકોનોમિક્સ મેજર તરીકે આ એક સેમેસ્ટર પછી સસ્ટેનેબિલિટી કોર્સમાં બદલાઈ ગયા છે। વિષયમાં તેની રુચિ હતી। કોલંબિયામાં તેણીએ અસામાન્ય રીતે ઉચ્ચ શૈક્ષણિક અને સહ અભ્યાસક્રમના પ્રદર્શનને કારણે પસંદગીના અમેરિકન કોલેજ અને યુનિવર્સિટીમાં ફિબિટા કંપા સોસાયટીમાં તેનો સમાવેશ પણ થયો છે। સ્નાતક થયા પછી નિર્જા ભટ્ટે ન્યૂયોર્કમાં વૈશ્વિક વ્યૂહરચના કન્સલ્ટિંગ કંપની ડાલબર્ગ સાથે કામ કર્યું। ત્યારે તેણીએ ઇમ્પેક્ટ ઇન્વેસ્ટિગેશન એન્ડ રિન્યુએબલ એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિશેષતા મેળવી છે। તેણે સમજાવ્યું હતું કે મોટા પાયે પ્રભાવ બનાવવાની સૌથી અર્થપૂર્ણ રીત એ છે કે ઉદ્દેશ્ય અને નફાના આંતરછેદ પર ઉદ્યોગ સાહસિકતા અને નવીન બિઝનેસ મોડલ વિકસાવવા અંતર્ગત તે માહિતી પણ આપી છે। MBAનું જે ભણવાનું છે, જે એને કહેવાય માસ્ટર્સ ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, એટલે બિઝનેસની બધી જ જે ફાઇનાન્સથી લઈને માર્કેટિંગથી લઈને સેલ્સ નું જે છે, પણ જે શીખ અહીંયા સ્ટાર્ટઅપમાં કામ કરીને મળે છે એ ભાગ્યે જ કોઈ MBA પ્રોગ્રામમાં મળી શકે છે। મને પહેલેથી જ મારા ફેમિલીમાં બધા જ બહાર ભણ્યા છે ને પછી પાછા આવ્યા છે। મારા નાના, મારી મમ્મી બેઉ સસ્ટેનેબિલિટીના સ્ફિયરમાં જ કામ કર્યું છે, એટલે મને પહેલેથી જ એવું હતું કે જે બી ભણવું છે પણ પછી પાછા આવીને ઇન્ડિયામાં જ જે સસ્ટેનેબિલિટીના પ્રોબ્લેમ્સ છે એની ઉપર કામ કરવું છે। એટલે હવે જે મેં સ્ટાર્ટઅપ જોઈન કર્યું છે વેસ્ટ મેનેજમેન્ટ માટે, એ એક ફર્સ્ટ સ્ટેપ છે એ જ ડિરેક્શનમાં। અમારા સ્ટાર્ટઅપ થ્રુ અમે જે વેસ્ટ મેનેજમેન્ટનો પ્રોબ્લેમ છે ઇન્ડિયામાં, જે ગવર્મેન્ટ માટે બી બહુ ઇમ્પોર્ટન્ટ પ્રાયોરિટી છે, એને સોલ્વ કરવાની ટ્રાય કરી રહ્યા છે। સો જસ્ટ હોપિંગ ફોર ધ વેરી બેસ્ટ। મને ખૂબ આનંદ થાય છે કે નવરત્ન ઇન્ટરનેશનલ સ્કૂલની એક સ્ટુડન્ટ જે હેડગર્લ બી હતી, એને પોતાનું હાયર એજ્યુકેશન યુએસમાં જઈને કોલંબિયા યુનિવર્સિટીમાંથી અંડર ગ્રેજ્યુએશન કરીને પછી હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી વડોદરાની ઓનલી સ્ટુડન્ટ કે જે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના MBAમાંથી ગ્રેજ્યુએટ થઈ છે, એ હવે પાછી ઇન્ડિયા આવી છે અને આપણા દેશમાં આપણા દેશની જે બી સસ્ટેનેબિલિટી એન્વાયરમેન્ટના જે ઇશ્યુઝ છે એને કેવી રીતે સહેલા કરવા, એના કેવી રીતે સોલ્યુશન લાવવા એમાં કામ કરી રહી છે। તો વેસ્ટ ડિસ્પોઝલ મેનેજમેન્ટનું એક એને નવું સ્ટાર્ટઅપ ચાલુ કર્યું છે અને તેમાં અત્યારે હાલ કામ કરે છે। તો આપણા દેશમાં આપણા જ બાળકો બહાર જઈને ખૂબ સારું ભણીને પાછા આવીને આપણા દેશને વધારે સારો બનાવવા, એ વધારે સશક્ત બનાવવા માટે કામ કરે છે। એ આપણા સૌ માટે, ખાસ કરીને વડોદરા માટે ગર્વની વાત છે। આ એક સસ્ટેનેબિલિટીની જે વાત છે એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એના ઉપર ખૂબ જ ભાર આપ્યો છે અને એમના થકી બી આવા યંગ સ્ટુડન્ટ્સને ઘણી પ્રેરણા મળી છે કે તેઓ બી પાછા આવીને સારું ભણીને પોતાની જે એબિલિટી છે એ આ સેક્ટરમાં આપણા દેશને સુંદર બનાવવા, સશક્ત બનાવવા, સાફ બનાવવા માટે કામ કરે અને તે રીતે દુનિયાના એન્વાયરમેન્ટ અને સસ્ટેનેબલ ગોલ્સ માટે યોગદાન આપે।